મોટા આંતરડાના કેન્સર થાય છે તો સર મોટા આંતરડા કેન્સરના થવાના કારણો શું? નમસ્કાર મિત્રો, હું આવ્યો છું આજે મહેસાણા ખાતે લાઇફલાઇન હોસ્પિટલમાં અને આજે હું મુલાકાત કરવાનો છું ડૉક્ટર અંકિત સર પટેલની, જે છે આંતરડા કેન્સરના સ્પેશિયાલિસ્ટ. તો ચાલો મિત્રો, આપણે જાણીએ તેના વિશે અને તેની મુલાકાત કરીએ. મિત્રો આપણી સાથે છે ડોક્ટર અંકિત સર પટેલ, જે પેટના કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે. તો સરને પૂછીશું આપણે, સર મોટા આંતરડાના કેન્સર થાય છે? આપણે અન્નમાર્ગની રચના જોઈએ તો નાના આંતરડા પછી મોટું આંતરડું ચાલુ થાય. તો જો મોટા આંતરડાનું કેન્સર અથવા તો મળાશયનું કેન્સર થાય તો તેને કોલોન અથવા તો રેક્ટલ કેન્સર તરીકે ઓળખવામાં આવે છે. તો યસ, આ કેન્સર અવશ્ય થાય છે. તો સર મોટા આંતરડા કેન્સરના થવાના કારણો શું? મોટા આંતરડાના કેન્સર થવા માટે જે સ્પેસિફિક કારણો જવાબદાર છે તેમાં સૌથી પહેલું છે જીવનશૈલીનો બદલાવ. આજના જમાનામાં આપણે વાત કરીએ તો લોકો જંક ફૂડનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે. એ કોલોન કેન્સર માટે મુખ્ય કારણ છે. આજે આપણે ફાઈબર બહુ જ ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ, એ બીજા નંબરનું સૌથી મોટું કારણ છે. અને ત્રીજા નંબરનું કારણ છે મેદસ્વીતા. જે દર્દીનું વજન વધારે હોય તેને કોલોન કેન્સર થવાની શક્યતા વધારે છે. અને છેલ્લું કારણ છે વારસાગત. જો મમ્મી પપ્પાને કે દાદા દાદીને કેન્સર હોય તો પુત્ર કે પૌત્રમાં કેન્સર થવાની શક્યતા વધારે રહે છે. તો સર આંતરડાના કેન્સર લક્ષણ શું હોય છે? જ્યારે પણ દર્દીને મોટા આંતરડાના કેન્સર થાય છે ત્યારે સૌથી પહેલું સિમ્પટમ આવે છે સંડાસમાં અનિયમિતતા. કોઈને ઝાડા થઈ જાય છે, ક્યારેક કબજિયાત થાય છે, સંડાસમાં લોહી પડે છે, વજનનો ઘટાડો થવો, પેટમાં દુખાવો થવો અને લોહીની ટકાવારીમાં પણ ઘટાડો થાય છે. તો શું સર આનું નિદાન થઈ શકે છે? યસ, કોલોન કેન્સરનું ઝડપથી નિદાન થઈ શકે છે. આજના જમાનામાં આપણે કોલોનોસ્કોપી કરી કોલોન કેન્સરનું નિદાન ઝડપથી કરી શકીએ છીએ. કોલોનોસ્કોપ બેઝિકલી એક સાદી નરમ એક ટ્યુબ હોય છે જેને ગુદાના માર્ગેથી દાખલ કરી મોટા આંતરડાની અને મળાશયની તપાસ કરવામાં આવે છે. તો આપણે મળાશયમાં જઈ કોઈ ચાંદુ હોય, ગાંઠ હોય, પોલિપ હોય જોઈ પણ શકીએ છીએ અને બાયોપ્સી લઈ એની તપાસ માટે મોકલી શકીએ છીએ. અને બાયોપ્સીના રિપોર્ટના અનુસંધાનમાં કેન્સરનું નિદાન કરવામાં આવે છે. પછી સીટી સ્કેન કરી કેન્સર કયા સ્ટેજમાં છે એ જાણવામાં આવે છે. તો ખૂબ ખૂબ આભાર સર તમારો. થેન્ક યુ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મહેસાણા દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન એક અતિ મહત્વનું સ્ટેપ છે. હું પણ એમાં ભાગીદાર બનીશ અને એ મારું કર્તવ્ય છે. થેન્ક યુ. તો સર 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે, તો સર અમારા ફોલોઅર્સને માર્ગદર્શન આપજો તેના વિશે. ચેતો નર સદા સુખી. મારો સંદેશ એ છે કે જીવનશૈલીનો બદલાવ કરવો બહુ જ જરૂરી છે. જંક ફૂડ એવોઇડ કરો, ફાઇબરવાળો ખોરાક વધારે કરો અને કોલોન કેન્સર માટે નિયમિત સ્ક્રીનિંગ કરવું બહુ જરૂરી છે. કારણ કે જો અર્લી સ્ટેજમાં નિદાન થશે તો તે કેન્સરને જડ મૂળમાંથી દૂર કરી શકાય છે. તો મિત્રો તમારે શક્ય બને એટલું શેર કરજો જેથી આ માહિતી લોકો સુધી પહોંચી શકે. તો મિત્રો આજે સારની મુલાકાત કરી તે માટે મેડમને થેન્ક યુ કહેશો કે મેડમ દ્વારા જ અમે અહીંયા આવી શક્યા છો. તો મેડમ તમે મારા ફોલોઅર્સને કહેજો. ચોક્કસ. એક તો સૌથી પહેલાં કે બધા ફોલોઅર્સ અમારી સાથે રહેજો, એટલે અમારા મનીષભાઈ રાણાની સાથે રહેજો. અને એથી પણ વિશેષ કે કેન્સર જાગૃતિ અભિયાન એક સુંદર મજાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. એ અભિયાનના અંતર્ગત તમને બધાને, જે સામાન્ય જનતાને જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે કે કેન્સર એટલે કેન્સર એટલે હવે તો ગયા, એ બધાથી બચવા માટેના પ્રયોજનો કે કયા ઉપાય છે, કઈ સારવાર છે, બધું જ તમને અમારા પેજ એટલે કે પાલનપુરમાં નવું શુંમાં જાણવા મળશે. તો પ્લીઝ સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ સો મચ.